पवित्र पावनकारी शिक्षापत्री, पवित्र पावनकारी। જિંદગીમાં માણસે સુખી થવું હોય તો સારું જોવું જોઈએ, સારું વિચારવું જોઈએ અને સારું કરવું જોઈએ. આજનો માણસ ઘરની બહાર નીકળે ત્યારે અરીસામાં જુએ છે, પણ જ્યારે ઘરની બહાર નીકળે છે, દુનિયાની વચ્ચે આવે છે, ત્યારે બીજાના દોષો જોવા લાગે છે. ખરેખર જીવનમાં સુખી થવું હોય તો સારું, એટલે કે બીજામાંથી સારા ગુણો હોય આપણે શીખવા જોઈએ. એક વખત બે મિત્રો ફરવા માટે નીકળ્યા દરિયા કિનારે. રાત્રિનો સમય થયો એટલે એક મિત્ર કહે છે કે ચાંદની કેવી સરસ ખીલી છે. ત્યારે નેગેટિવ દ્રષ્ટિવાળો માણસ કહે છે એનો મિત્ર કે ચંદ્રમાં સરસ ખીલ્યો છે પણ એમાં ડાઘો ના હોત તો. થોડીક વાર થઈ, દરિયા કિનારે પહોંચ્યા એટલે કહે કેવો સરસ દરિયો છે, પવન સરસ આવી રહ્યો છે. નેગેટિવ વાળો મિત્ર કહે છે પણ દરિયાનું પાણી ખારું છે. ત્યાંથી આગળ ચાલ્યા, એક બગીચો આવ્યો, સરસ ફૂલો જોયા. મિત્ર કહે છે કેવા સરસ ફૂલો છે. નેગેટિવ વાળો મિત્ર કહે છે ફૂલો છે પણ કાંટા બહુ છે. થોડીક વાર પછી એવું બન્યું, દરિયો આવ્યો, ચંદ્રમાં આવ્યો અને બગીચોના કાંટા હતા, ફૂલો હતા. એ આવીને નેગેટિવ વાળાને કહે છે કે તારામાં દોષ દ્રષ્ટિ ના હોત તો. અહીંયા આપણે સમજવાનું છે કે હંમેશા સારું જુઓ, સારું વિચારો. માણસનો સ્વભાવ છે કે બીજાના દોષો જોઈને બીજાના એની પર પીએચડી કરવા માંડે છે, પણ એના પર પીએચડી કરીને આપણને કંઈ મળશે નહીં. આપણે જીવનમાં સારું શીખવું હોય તો આપણા સ્વભાવ ઉપર આપણે સર્ચ કરવું જોઈએ, રિસર્ચ કરવું જોઈએ કે મારામાં કઈ કઈ ભૂલો છે. આપણી ભૂલો આપણે શોધીશું અને ટાળવા માટે પ્રયત્ન કરીશું તો સુખી થઈશું. આ જ વસ્તુ શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે હંમેશા ભગવાનને ભગવાનના ભક્તોમાં ગુણો જોવા, કોઈના અવગુણ જોવા નહીં. સ્વામિનારાયણ ભગવાન વચનાવ્રતમાં કહે છે કે જે ભગવાનના ભક્તમાં અવગુણ જોવે છે તે સત્સંગમાંથી પાછો પડતો જાય છે અને બીજામાંથી ગુણો જોવે છે એ સત્સંગમાં આગળ વધે છે. માટે આગળ વધવાનો, સુખી થવાનો એક જ ઉપાય છે, બીજામાંથી સારું જુઓ, સારું વિચારો અને સારું કરો તો આપણે એ માર્ગે આગળ વધીશું, તો આપણે જીવનમાં સુખી થઈ શકીશું.